પ્રશ્ન 1. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? A. 1.5 વર્ષ, B. 5 વર્ષ, C. 2 વર્ષ, D. 4 વર્ષ. સાચો જવાબ છે C. 2 વર્ષ. પ્રશ્ન 2. ભારતના બંધારણમાં 86મો સુધારો કઈ બાબતને લગતો છે? A. શિક્ષણનો મૂળભૂત અધિકાર, B. સ્વ બચાવનો અધિકાર, C. લોકાયુક્તની નિમણૂક, D. વાણી સ્વાતંત્ર્ય. સાચો જવાબ છે A. શિક્ષણનો મૂળભૂત અધિકાર. પ્રશ્ન 3. બંધારણના કયા અનુચ્છેદમાં દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા આપે છે? A. અનુચ્છેદ 22, B. અનુચ્છેદ 25, C. અનુચ્છેદ 29, D. અનુચ્છેદ 19. સાચો જવાબ છે B. અનુચ્છેદ 25. પ્રશ્ન 4. બંધારણનો કયો અનુચ્છેદ આરટીઆઈનું અનુમોદન કરે છે? A. અનુચ્છેદ 20, B. અનુચ્છેદ 42, C. અનુચ્છેદ 40, D. અનુચ્છેદ 19. સાચો જવાબ છે D. અનુચ્છેદ 19. પ્રશ્ન 5. બંધારણની કયા અનુચ્છેદમાં 6 થી 14 વર્ષની વય જૂથના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે? A. અનુચ્છેદ 17, B. અનુચ્છેદ 28, C. અનુચ્છેદ 45, D. અનુચ્છેદ 37. સાચો જવાબ છે C. અનુચ્છેદ 45. પ્રશ્ન 6. બંધારણમાં 86મા સુધારા મુજબ પ્રાથમિક શિક્ષણમાં સર્વવ્યાપી બનાવવાના કાર્યને રાષ્ટ્રીય ધ્યેયના સ્વરૂપમાં સ્વીકારવામાં આવ્યું છે. આ 86મો સુધારો ક્યારથી લાગુ કરવામાં આવ્યો? સાચો જવાબ છે A. વર્ષ 2002 થી. પ્રશ્ન 7. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી પગાર ભથ્થા, રજા અને પેન્શન જેવી સેવા શરતના નિયમો બનાવ્યા છે? A. અનુચ્છેદ 300, B. અનુચ્છેદ 309, C. અનુચ્છેદ 298, D. અનુચ્છેદ 305. સાચો જવાબ છે B. અનુચ્છેદ 309. પ્રશ્ન 8. કયા ચાર્ટર એક્ટ મુજબ ભારતમાં શિક્ષણના પ્રચાર પ્રસાર માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાનું નક્કી કરવામાં આવ્યું હતું? A. ઈસવીસન 1773માં, B. ઈસવીસન 1919માં, C. ઈસવીસન 1813માં, D. ઈસવીસન 1781માં. સાચો જવાબ છે C. ઈસવીસન 1813માં. પ્રશ્ન 9. નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં સમાજના નબળા વર્ગના લોકો માટે અનામત જગ્યાઓ ઊભી કરવા માટે કેન્દ્ર સરકારને બંધારણની કઈ કલમ અધિકાર આપે છે? A. અનુચ્છેદ 23, B. અનુચ્છેદ 16, C. અનુચ્છેદ 17, D. અનુચ્છેદ 14. સાચો જવાબ છે B. અનુચ્છેદ 16. પ્રશ્ન 10. મૂળભૂત અધિકારો અંતર્ગત બંધારણના કયા આર્ટિકલ બાળકોના શોષણ સાથે સંબંધિત છે? A. અનુચ્છેદ 22, B. અનુચ્છેદ 13, C. અનુચ્છેદ 20, D. અનુચ્છેદ 24. સાચો જવાબ છે D. અનુચ્છેદ 24. પ્રશ્ન 11. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકની મૂળભૂત ફરજોની ચર્ચા કરવામાં આવી છે? A. અનુચ્છેદ 51A, B. અનુચ્છેદ 392, C. અનુચ્છેદ 48A, D. અનુચ્છેદ 53A. સાચો જવાબ છે A. અનુચ્છેદ 51A. પ્રશ્ન 12. નિશ્ચિત શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક દિશાસૂચન કે પૂજા વિધિમાં હાજર રહેવાની સ્વતંત્રતા બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? A. અનુચ્છેદ 20, B. અનુચ્છેદ 32, C. અનુચ્છેદ 28, D. અનુચ્છેદ 30. સાચો જવાબ છે C. અનુચ્છેદ 28. પ્રશ્ન 13. શિક્ષણના પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણની સુવિધા ઊભી કરવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? A. અનુચ્છેદ 153, B. અનુચ્છેદ 150, C. અનુચ્છેદ 346, D. અનુચ્છેદ 351. સાચો જવાબ છે B. અનુચ્છેદ 150. પ્રશ્ન 14. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે? A. અનુચ્છેદ 371C, B. અનુચ્છેદ 374B, C. અનુચ્છેદ 352C, D. અનુચ્છેદ 358ખ. સાચો જવાબ છે A. અનુચ્છેદ 371C. પ્રશ્ન 15. ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલી છે? A. 8, B. 13, C. 11, D. 15.
સાચો જવાબ છે સી 11. પ્રશ્ન 16. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોનું તત્વ કયા અન્ય દેશના બંધારણને ધ્યાનમાં લઈ સામેલ કર્યું છે? એ ઇંગ્લેન્ડ, બી બ્રાઝિલ, સી લંડન, ડી અમેરિકા. સાચો જવાબ છે ડી અમેરિકા. પ્રશ્ન 17. ગુજરાત જાહેર સેવા આયોગના વિસ્તારવાની સત્તા કોની છે? એ પ્રધાનમંત્રી, બી વિધાનસભા, સી મુખ્યમંત્રી, ડી રાજ્યપાલ. સાચો જવાબ છે બી વિધાનસભા. પ્રશ્ન 18. ભારતીય બંધારણને કયા અનુચ્છેદ લોકસેવકોને રક્ષણ પૂરું પાડે છે? એ 311, બી 334, સી 237, ડી 342. સાચો જવાબ છે એ 311. પ્રશ્ન 19. પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે પગાર મળે છે. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? એ 40, બી 34, સી 35, ડી 39. સાચો જવાબ છે ડી 39. પ્રશ્ન 20. ભારતના બંધારણના પ્રારંભિક સમયે પ્રાથમિક શિક્ષણને શાની અંતર્ગત મૂકવામાં આવેલું હતું? એ પંચાયતી રાજ, બી મૂળભૂત ફરજો, સી રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડી કેન્દ્રની કોંગ્રેસ. સાચો જવાબ છે સી રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પ્રશ્ન 21. કયા સુધારા દ્વારા શિક્ષણને બંધારણની સમવર્તી સૂચિમાં સામેલ કરવામાં આવ્યું? એ 45માં, બી 42માં, સી 46માં, ડી 47માં. સાચો જવાબ છે બી 42માં. પ્રશ્ન 22. કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે? એ 6 જાન્યુઆરી, બી 16 ઓગસ્ટ, સી 16 ઓક્ટોબર, ડી 27 જાન્યુઆરી. સાચો જવાબ છે એ 6 જાન્યુઆરી. પ્રશ્ન 23. ચાર્લ્સ વુડનો ખરીદો ક્યારે પ્રસિદ્ધ થયો? એ ઈસવીસન 1826, બી ઈસવીસન 1883, સી ઈસવીસન 1814, ડી ઈસવીસન 1854. સાચો જવાબ છે ડી ઈસવીસન 1854. પ્રશ્ન 24. બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? એ ભાગ 5, બી ભાગ 3, સી ભાગ 6, ડી ભાગ 7. સાચો જવાબ છે બી ભાગ 3. પ્રશ્ન 25. ભારતના બંધારણના મૂળભૂત હક્કો તેના કયા અનુચ્છેદ ક્રમાંકમાં સમાવિષ્ટ છે? એ 14, બી 227, સી 23, ડી 371. સાચો જવાબ છે એ 14.